અમારું પોતાનું સ્લોગન છે, લવ યોર સાઇટ. એટલે ખાલી આંખની નજરે નહીં પણ નજરિયાને પણ પ્રેમ કરો. અનુરગ સાવલિયા એમનું બાળપણ કેવું વીત્યું? કાલાવાડ તાલુકાનું ટોળા ગામ. યુઝ્યુઅલી ચોથા પાંચમા ધોરણ લગી તો લગભગ ચપ્પલ પહેરીને સ્કૂલે ન જતા, કારણ કે ફાઇનાન્શિયલી ના હોય અને ચપ્પલ પહેરવાની ટેવ હોય ને હવે ભૂલી જતા હોય. તમને પ્રેરણા આપવાનું કામ કોણ કરતું? તમને પ્રેરણા ક્યાંથી આપી? પણ ખેતી કરનારું વર્ગ છે ને, એ જે પેરેન્ટ્સ છે ને, જે પોતે ભણેલા ન હોય, પોતાને નામ લખતા પણ ના આવડતું, અને તમને ડૉક્ટર બનાવે. તમારે જો આવી કાળી મજૂરી ન કરવી હોય ને તો તમે ભણવામાં જ. બહુ 70 વર્ષના દાદા હતા, બે આંખમાં મોતિયું સાવ પાકી ગયું તો સાવ બ્લાઇન્ડ હતા. બરોબર. અને અર્લિયર મેન્યુઅલ સર્જરી કરતો. ઓપરેશન કર્યા પછી પટ્ટી મારેલી હતી. બીજે દિવસે સવારે જ્યારે બતાવવા આવે છે અને એ પટ્ટી ખોલ્યા પછી દાદાના રિએક્શન એવા હતા, સીધા ચેર ઉપરથી ઉભા થઈને સીધા ડાન્સ કરતા. ઓહો. અને હું થોડીક વાર માટે શોખિંગ હતો, સરપ્રાઇઝિંગ હતો, વોટ ધીસ. પણ દાદાના એક્સપ્રેશન એવા હતા, મને ચોખ્ખું દેખાવા માંડ્યું એવું નહીં, સાહેબ હું જુવાન છું. આપણે જરા કલ્પના કરીએ, આપણી પાસે આંખો ન હોત તો. નમસ્કાર મિત્રો, સફળ વ્યક્તિઓ સાથેની વાતચીતની આ સિરીઝમાં આપ સૌનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. છેલ્લા 2 એપિસોડથી ડૉક્ટર અનિરુદ્ધ સાવલિયા સાથે આપણે વાતો કરી રહ્યા છીએ. પ્રથમ એપિસોડમાં એમનો અભ્યાસ, એમની પ્રગતિ, એમનો સંઘર્ષ, એમનું પર્સનલ લાઈફ, એના વિશેની વાતો કરી. બીજા એપિસોડની અંદર નંબર ઉતારવા માટેની ક્લિયર ટેકનોલોજી અંગેની વાતો કરી. અને આજે ત્રીજો એપિસોડ જ્યારે આપણે શરૂ કરી રહ્યા છીએ ત્યારે આ ત્રીજા એપિસોડમાં આંખની એક કોમન સમસ્યા જે મોટા ભાગનાને નડે છે એ સમસ્યા વિશે વાત કરવી છે, અને એ સમસ્યા છે મોતિયો. તો એમના વિશે આપણે ડિટેલમાં સમજીશું અને એના માટેની જે આધુનિક ટેકનોલોજીઓ છે એની માહિતી પણ ડૉક્ટર સાવલિયા પાસેથી આપણે મેળવીશું. સાહેબ, આ ત્રીજા એપિસોડમાં આપનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. થેન્ક યુ. સૌથી પહેલી વાત તો એ કે હું જ્યારે નાનો હતો ત્યારથી આ સાંભળતો આવું છું, મોતિયો મોતિયો મોતિયો. અને ગામડામાં લગભગ જેટલા આમ 50-60 વર્ષની ઉપરની વ્યક્તિઓ હોય ને, આપણે એવું સાંભળીએ કે એમને મોતિયાનું ઓપરેશન કરાવ્યું, મોતિયાનું ઓપરેશન કરાવ્યું. અને મેં તો એવું જોયું છે, ઓલું લીલો પાટો અહીં એકાઈખે બાંધ્યો હોય અને બિચારા દાદા કે દાદી આટા મારતા હોય એમ. તો આ મોતિયો એકચ્યુઅલી શું છે અને એ કેવી રીતે આવતો હોય? રૂટીન આપણી જે આંખની રચના છે જી. એની અંદર રૂટીનમાં આપણે જોયું એ પ્રમાણે કે આંખની અંદર છે એ નજર છે, આ ભાગમાંથી આંખમાં અંદર નજર જાય છે. ઓકે. કીકી અને આ બે મણી, આ બે થઈ અને પડદા ઉપર અહીંયા નજર પડે છે. ફોકસ કરતા ઓકે. હોય. જી. હવે આ ફોકસિંગ માટેની 2 પોઈન્ટ છે, એમાંનો એક પોઈન્ટ એટલે આ કુદરતી લેન્સ. ઓકે. કુદરતી લેન્સ ઉંમર પ્રમાણે એની અંદરનું જે પ્રવાહી મટીરિયલ છે એ નેચરલ થવાના લીધે એ પથ્થરમાં રૂપાંતરિત થતું હોય અથવા તો અપારદર્શક થઈ જતું હોય. બરોબર. એટલે જે નજર અહીંથી પડદા સુધી પહોંચવાની છે એ બંધ થઈ જતી હોય. આ પ્રક્રિયાને મોતિયો કહેવામાં આવે છે. ઓકે ઓકે ઓકે. એટલે એ પ્રવાહીની જે આપણે વાત કરી એ શરૂઆતના તબક્કામાં પારદર્શક જ હોય છે, અને પછી ધીમે ધીમે જેમ 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 સમય પસાર થતો જાય એમ એ અપારદર્શક થઈ જાય કે કડક પથ્થર રૂપે પથ્થરમાં પરિવર્તિત થઈ જાય, પથ્થર જેવા સ્વરૂપમાં પરિવર્તિત થઈ જાય. સામાન્ય રીતે આવું બનવાની શરૂઆત આમ કેટલી ઉંમર પછી થતું હોય? આ એક સેનાલ ડિઝીઝ છે. ઓકે. મતલબ ઉંમર સાથે થતું. 50 વર્ષથી મોટી ઉંમરના લોકોમાં આ કોમનલી જોવા મળતું હોય, બિકોઝ કે ઉંમરના લીધે જે આખું મેટાબોલિઝમ શરીરનું ચેન્જ થતું હોય એમ આ પણ કુદરતી પ્રક્રિયા થઈ અને એની રીતે અંદરનું જે નેચરલ પ્રોટીન છે એ ડીનેચર થતું હોય. જી. એક ડૉક્ટર તરીકે જ્યારે લોકો તમને ભગવાનના પાડોશી ગણતા હોય છે, ત્યારે આ આંખનું તમે એક યુનિકનેસ તમને કહો તો આ લેન્સ છે એ રૂટીન આપણા પાણીનું પાઉચ કેવું હોય ઓકે. એ રીતે આ કામ કરતો હોય. બરોબર. આખા કોથળીમાં અંદર પ્રવાહી ભરેલું હા હોય હા 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 અને એને તમે ફ્રીઝરમાં મૂકી દે, બરફ કેમ થઈ જાય હા હા. એમ આ છે લેન્સ છે એ અપારદર્શક થઈ જાય. ઓકે ઓકે. પણ એ જે દાખલા તરીકે અત્યારે આ મિત્રો રેકોર્ડિંગ કરે છે એના કેમેરામાં જોઈએ તો એના ફોકસિંગ ને ઝૂમ ને લગતા, જ્યારે કુદરતે આપને જે લેન્સ આપ્યો છે
એ આપણે અહીં જોઈ શકીએ છીએ, અહીં જોઈ શકીએ, દૂરે જોઈ શકીએ. ઓટો ફોકસ ઓટો છે. ફોકસ Auto focus. સિસ્ટમ કુદરતે આપણે હમ. આપેલી છે. આ હું ઘણીવાર ડૉક્ટર તરીકે જે લોકો નાસ્તિક હોય, નાસ્તિક નથી હોતા, એનું આ એક્ઝામ્પલ અપાવડાવું છું હા, કે કુદરત છે, કુદરતે આપણે એવું વિશેષ રીતે આપેલું છે, બરાબર. બરાબર, કે ભગવાન હોવાનો આનાથી વધારે વિશેષ કોઈ પુરાવો જ ના હોય. હા, હા. એટલે આ આ રહી એક વાત કુદરતી લેન્સની. જી. એ લેન્સનું ડિનેચરેશન, બીજી પદ્ધતિ જે કંઈ મોતિયો આવી જવાનું રીત કઈ, હા. તો એ છે કે નાની ઉંમરમાં પણ હવે જોવા મળે છે. અમુક પ્રકારની ડ્રગ્સના લીધે સ્ટીરોઇડ કે જે ખવાતી હોય છે, ઓકે. એટલે એના આડઅસર એ હોય છે. ઘણી વખત કન્જેનાઇટલ નાના બાળકો જન્મતા વેત પણ મોતિયા થતા હોય છે. ઓકે. એ પણ એક મેટાબોલિક ડિઝીઝના લીધે થતા હોય છે. બરોબર. એટલે આ રીતના મોતિયો છે, આમ નેચરલ વસ્તુ, Generally- કુદરતી લેન્સ છે, એ ઝાંખો પડવાની પ્રક્રિયા છે. જનરલી મોટી ઉંમરે થાય, પણ તમે કહ્યું એમ કેટલીક આ ડ્રગ્સની ઇફેક્ટ કે આ તે એને કારણે નાની ઉંમરે પણ થાય. એવું બને ખરું કે કોઈ બાળક મોતિયો સાથે જ જન્મે એક્ઝેક્ટ બની શકે. ઘણા બધા પેશન્ટમાં એવું અને થતું હોય છે. એવા બાળક જો મોતિયો સાથે જન્મતા હોય તો એની સર્જરી પાછી એનું પણ ઓપરેશન કરી શકાતું હોય છે અને એમાં પણ એને વિઝન માં 100% રિકવરી મળતી હોય છે. અત્યારની જે આધુનિક પદ્ધતિઓ છે એમાં એ બધું કરી શકાતું હોય છે. ઓકે. મોતિયો શું છે એ તો અમને ખબર પડી ગઈ. હવે ગામડામાં આ શબ્દ બોલાતો હોય છે મોતિયો ઉતાયરો. મતલબ કે જે પેલો પથ્થર જેવું કે જે બની જાય છે એને દૂર કરવાનું થતું હશે. તો એ પ્રોસેસ સિમ્પલ આપણી જે પરંપરાગત પદ્ધતિ મોતિયાના ઓપરેશન માટેની કે મોતિયો ઉતારવા માટેની થતી હતી, એ પરંપરાગત પદ્ધતિ કેવી હતી? એમાં શું થતું એમ? શરૂઆતના સ્ટેજમાં અંદર મોતિયાના ઓપરેશનો છે એ સુશ્રુત વખતની વાતો કરીએ ને તો કાઉચિંગની એવી પદ્ધતિ હતી. જ્યારે આખો મોતિયો પાકી અને સફેદ આખું થઈ જાય ને પેશન્ટ હાવ દેખાતું, તો ત્યારે સિમ્પલી અહીંથી જોરથી આંખ ઉપર મારવામાં આવતું ઓકે. અને કુદરતી લેન્સ અંદર પડી જતો, એટલે હા. થોડું ઘણું સાઈડમાંથી દેખાડતું, પણ એ વર્ષ પદ્ધતિ હતી. ઓકે. હા, હા, હા. બરાબર. કારણ કે એમાં તો આઈ ડેમેજ અથવા તો અમુક પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ નાખી અને લેન્સ નીચે અંદર પાડી દેવામાં આવતો, એટલે સાઈડમાંથી થોડી ઘણી લાઇટ આવતી. ઓકે. પણ હવેનું જે રૂટીન પદ્ધતિ છે, જે ગોલ્ડ સ્ટાન્ડર્ડ અત્યારનું છે, વચ્ચેના સમયમાં ટાંકા લઈને ઓપરેશન કરવાનું હતું. આખી આંખ ખોલવાની, હા. મોતિયો બહાર કાઢી લેવાનો. હા. અને ત્યારે અર્લિયર લેન્સની શોધ નહોતી, એટલે 10 નંબરના ઓલા જાડા ચશ્મા પહેરેલા ચશ્મા વડીલો પહેરવા બેસતા. પડતા. યસ. બરાબર. એમાં ત્યારે મણી મૂકેલા આંખ નહોતી, એટલે સીધા 10 નંબરના એને ચશ્મા પહેરવા પડતા. બરોબર. ત્યાર પછીની જે પદ્ધતિ અત્યારે છે એ ટાંકા વગરના મોતિયાના ઓપરેશન અથવા તો ફેકો ઇમલ્સિફિકેશન, બરોબર. કે જેમાં મોતિયાને ઓગાળીને કાઢી લેવામાં આવે અને એની જગ્યાએ અંદર મણી ફિટ કરવામાં આવે. ઓકે. બરાબર. આ છે એ લેટેસ્ટ અત્યારની ગોલ્ડ સ્ટાન્ડર્ડ જે પદ્ધતિ છે, એ રૂટીન પદ્ધતિઓમાંની એક છે, એ ફેકો ઇમલ્સિફિકેશન પદ્ધતિ છે. ઓકે. હવે આ લેન્સવાળી જે આપણે વાત કરી કે મણી કે લેન્સ એ મૂકવામાં આવે, તો એક એવી વાતો પણ થતી હોય કે ભાઈ તમારે ભારતીય મણી મૂકવી છે કે તમારે અમેરિકન મણી મૂકવી છે કે તમારે આ મણી મૂકવી છે. તો એની વચ્ચેનો ડિફરન્સ, કારણ કે સામાન્ય લોકોને એ ખબર જ નથી. એ તો એવું માને છે કે ભાઈ અમેરિકન મણી હોય તો એ બહુ સારું રિઝલ્ટ આપે ને આ હોય તો આટલું સારું રિઝલ્ટ આપે. કોસ્ટ વાઇઝ ઘણી વખત એવું બને કે કોસ્ટમાં બહુ મોટો ડિફરન્સ પણ આવતો હોય. તો આ બધી મણી અલગ અલગ હોય તો એ કઈ રીતે એના પ્રકાર જુદા જુદા કેમ પડતા હશે? મણીમાં સામાન્ય રીતે ઇન્ડિયન મુકાવો છે કે અમેરિકન મુકાવો છે, લાઈક દેટ, આવા ક્વેશ્ચનો અથવા તો ફોરેનનો વિદેશનો મણી બિહાડો, આ જે વાત છે અર્લિયર ડેઝ, અત્યારની વાત નથી કરતો, આજથી 15 વર્ષ પહેલાં, 10 વર્ષ પહેલાં અમારી પ્રેક્ટિસમાં પણ અમે આને થોડું મહત્ત્વ આપતા હતા. ઓકે. એની પાછળનું રૂટીન, દાખલા તરીકે પીમે લેન્સ, કાચનો જે મણી આવતો, એમાં જે પોલિશિંગનું જે હોય તો 200 કે 500 વાર પોલિશિંગ થઈ ગયું હોય, તો જ્યારે ઓલું છે 10 થી 15,000 વાર પોલિશિંગ થયું, એટલે ક્વોલિટી વાઇઝ એમાં ઇમ્પેરમેન્ટ હતું. ઓકે. બીજા નંબરમાં જે મટીરિયલ છે, જે હું એને અલગ ભાષામાં કહું છું કે એબ્રોડમાંથી જે મેડિકલ લાઇનમાં જે ઇક્વિપમેન્ટમાં કે ટેકનોલોજીમાં જે લોકો વર્ક કરે છે, એને હું બીજું કાંઈ નહીં કહેતા, કુદરતના સાક્ષી ભાવથી કામ કરતા હોય. બરોબર. તો એમાં ઈ કોઈ જોતું હોય કે ન જોતું હોય, એનું કામ 100% સાથે કરતો. જ્યારે આપણે ઘણીવાર જોયું છે કે કોઈ જોતું નથી, હાલો ને ભાઈ, આ જે છે એ એપ્રોચ ફોરેનમાં નથી. ઓકે. એવું મારા મેડિકલ લાઇન, ટેકનોલોજી લાઇન, સાયન્સ લાઇનના અનુભવના આધારે હું કહું છું. બરોબર. એટલે એમાં આપણે કોન્ફિડન્સ સાજો છે. ટેકનોલોજી માટેનું ઇવેલ્યુએશનના જે તે ગવર્મેન્ટના ક્રાઇટેરિયા છે એ ટોટલી ડિફરન્ટ ફૂલફિલ, અને એ લોકો તમામ ક્રાઇટેરિયા ફૂલફિલ કરતા હશે. સ્ટ્રિક્ટ હોય છે. એટલે જે ટેકનોલોજી છે એ ખાલી ચોપડે નહીં પણ 100% એપ્લાય હોય છે.
ઓકે. તો એના લીધે પણ હવેના છેલ્લા જે 5 વર્ષ 10 વર્ષનો જે એરામાં જે ચેન્જ થયો છે મેડિકલ ઇક્વિપમેન્ટ ટેકનોલોજી અને સાયન્સમાં પણ ઇન્ડિયામાં પણ સારી સારી કંપનીઓ સારા લેન્સ સાથે આવેલી છે અને ધે ગિવિંગ એ વેરી ગુડ રિઝલ્ટ ઓલ્સો. ઓકે. હવે આપણી જે આ મોતીઓ ઉતારવા માટેની એક પરંપરાગત પદ્ધતિ હતી, પણ હવે એમાં આખી રોબોટિક સર્જરી એમાં પણ આવી ગઈ છે. તો અત્યારે મોતિયા માટે રોબોટિક સર્જરી જે છે એ શું છે, એમાં કેવી રીતે થતું હોય છે? આપણી જે પરંપરાગત પદ્ધતિ હતી એ પરંપરાગત પદ્ધતિ અને આ રોબોટિક સર્જરી એ બંને વચ્ચે શું ફેર પડે છે? આમ ઓપ્થેલ્મોલોજીમાં રોબોટિક સર્જરી એટલે રોબોટ ઓપરેશન નથી કરતો પહેલા તો. નામ ખાલી, કારણ કે પણ- પેલી વખતે સાંભળીએ ને એટલે તમે હા. અત્યારે સ્પષ્ટતા કરી, સાંભળીએ એટલે તરત વિચાર એ જ આવે હા. કે એમાં રોબોટ સર્જરી કરતું હશે એમ. પણ ડેફિનેટલી આપણી પાસે જે રોબોટિક મશીન છે Okay. ઝીમર Z8 સ્વિસ ટેકનોલોજી, હમ. એની અંદર રોબોટિક આર્મ છે આંખ ઉપર લગાડવામાં આવે હમ. અને એ રોબોટિક આર્મ છે એ મોતિયાના ઓપરેશનના અલગ અલગ સ્ટેપ કરી આપતું હોય. Okay. દાખલા તરીકે આ કીકી છે હા. ઓપરેશન માટે જવા માટે આથી બ્લેડથી ઇન્સિઝન મૂકવાનો છે હમ. તો એ લેઝર આપણે કટ કરી દેતું હોય. ઓકે. એટલે લેઝરથી જે એનો જે ઇન્સિઝનનો શેપ છે એ સેલ્ફ સીલિંગ પરફેક્ટલી કરી શકતા હોય. બરોબર. એટલે હિલિંગ છે એનું ફટાક ફાસ્ટ. ઝડપથી થાય. પછી અંદરની જે વાત કરી મોતિયાની આપણે, હા. મોતિયાની વાતમાં આપણે આને પાણીનું પાઉચ ગણતા હતા. બરોબર. એને ફ્રીઝમાં મૂકી દીધું, હા, બરફ જામી ગયો. ગયું હતું. હવે એ પ્લાસ્ટિક વચ્ચેથી ગોળ ગોળ તોડવાની જે પદ્ધતિ છે હા. એને અમારી ભાષામાં CCC કહેવામાં આવે, કેપ્સ્યુલોરેક્સિસ. ઓકે. અને એ તોડ્યા પછી અંદરથી બરફ બધો બહાર ખેંચવાનું, કાઢવાનું. ખાઈ જવાનો હમ. અને પછી એની અંદર મણી મૂકવાનું. બરોબર. પણ જો એને પરફેક્ટ ગોળ સેન્ટરમાં તોડેલું હશે હા. તો જે મણી મૂકશું એનું પરફેક્ટ એલાઇનમેન્ટ સેન્ટ્રેશન આવશે. હમ. પણ જો મેન્યુઅલી આપણે કરેલું હશે, હમ. જેમ આપણે કોઈ પણ સર્કલ દોરવું હોય હમ. તો જાતે દોરીએ અને પરિકરથી પરિકરથી દોરીએ, હમ. કેટલો ડિફરન્સ ફેર ફેર. પડે. એટલે ઈ કેપ્સ્યુલોરેક્સિસની સાઇઝ, શેપ અને જ્યાં બનાવવાનું છે એ જગ્યા, હમ. એ બધું લેઝરથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી આપણે અગાઉ ડિસાઇડ કરી શકતા હોય કે ભાઈ આંખનું સેન્ટર અહીંયા છે, કેપ્સ્યુલોરેક્સિસ લેન્સનું સેન્ટર અહીંયા છે અને અહીંયા આ રીતે લેન્સ મૂકી શકાશે. એ રીતે આપણે અગાઉથી પ્લાન કરી શકીએ હેલ્પ ઓફ ધ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને પછી લેઝરથી આપણે એને કટ કરતા હોય. Okay. સેમ પદ્ધતિ જે ફેકોઇમલ્સિફિકેશન છે, અંદર જે લેન્સ છે હમ. એને બ્રેક કરીને અલ્ટ્રાસાઉન્ડથી આપણે દૂર કરતા હોય. પણ જો લેઝર દ્વારા એને પરફેક્ટ નાના ટુકડા કરી નાખીએ તો જે ફેકો એનર્જી વપરાતી હોય વાઇલ સર્જરી એ ખૂબ ઓછી વપરાતી હોય. એટલે કે જે પી સબસ્ટન્સ રિલીઝ થતા હોય અથવા તો જે સોજો આવતો હોય ઓપરેશન પછી એ મિનિમમ આવે, હમ. લેન્સ પરફેક્ટ મૂકી શકાય અને જે કોર્નિયામાં જે ઇન્સિઝન છે પરફેક્ટલી ફટાફટ હીલ થઈ જાય. આ પ્રકારના 3 એડવાન્ટેજ સિવાય હમ. પણ ડિગ્રીવાળો નંબર હોય 1.5 નંબર જેવો તો એ લેઝર દ્વારા ઇન્સિઝન મૂકીને કોર્નિયાની અંદર એ પણ આમાં સાથે દૂર કરી શકાતો હોય વિથ ધ હેલ્પ ઓફ ધ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઓર એ રોબોટ. બરોબર. તો ધીઝ આર ધ બિગેસ્ટ એડવાન્ટેજ ઓફ રોબોટિક સર્જરી. હા. ઘણી વખત આપણે રોબોટિક સર્જરી બહુ ખર્ચાળ હોવાના લીધે આપણે થોડુંક એડપ્ટેશન ઓછું હોય. બરોબર. રીઝન કે કોમન સર્જરી છે, એ સર્જરી પછી રિઝલ્ટ સારા જ મળતા હોય છે. હમ. એટલે પેશન્ટ ઘણીવાર કમ્પેર કરતું હોય અથવા તો ખોટો ખર્ચો શું કામ કરવો વધારે? કલીગ પણ ઘણીવાર ક્રિટિસાઇઝ કરતા હોય કે ભાઈ રોબોટથી કરો કે મેન્યુઅલી કરો શું ફેર પડે. પડે. પણ જે વર્લ્ડ વાઇઝ જે ડાટા છે કે રોબોટિક અને મેન્યુઅલ ફેકો સર્જરી વચ્ચેનો ડિફરન્સ શું, હમ. તો 8-12% લગીનો એડવાન્ટેજ ઓકે. ઓલ ઓવર વર્લ્ડ વાઇડ ડાટાનો છે. હમ. પણ હું એવું માનું કે આપણી આંખ માટે કે આપણા શરીર માટે કોઈ પણ પ્રોસિજર કરવાની છે એમાં કદાચ 2% પણ એડવાન્ટેજ મળતો હોય તો તો શું ડેફિનેટલી કામ? વી હેવ ટુ હા. સ્પેન્ડ ધ મની ફોર બિલકુલ. અવર આઈ ઓર અવર વિઝન. હા, હા, હા. કારણ કે તમે જે વિઝન છે એ તમે હમણાં કહ્યું એમ કે 2% કે 5% પણ જો ફેર પડતો હોય તો મની છે એટલું બધું મેટર નથી કરતું. જે સામાન્ય પરિવાર છે જે એફોર્ડ નથી કરી શકતું એના માટે સમજી શકાય. પણ જે લોકો ઓલરેડી એફોર્ડ કરી શકે છે તો મને ખર્ચ કરીને પણ, બાકી તો હું એક વખત જો આંખની પરિસ્થિતિ એવી થઈ ગઈ પછી હું ગમે એટલો ખર્ચો કરીશ તો પણ મને મળવાનું નથી. તો ખર્ચો કરીને જો મને 2% 5% ફાયદો થતો હોય તો ડેફિનેટલી મારે એમાં આગળ વધવું જોઈએ. આજે રોબોટિક સર્જરીની આપણે વાત કરીએ છીએ, મોતિયા માટે રોબોટિક સર્જરીની વાત કરીએ છીએ. જે સર્જરી થાય તો એ આખી પ્રોસેસ દર્દી માટે
કેવી હોય એમ એ પ્રોસેસ એનું જેમ કે આપણે આગલા એપિસોડમાં ક્લિયર અંગેની વાત કરતા હતા તો આપણે કહ્યું કે ભાઈ બહુ જ ઓછા સમયમાં વિધિન 5 મિનિટ્સ કે 7 મિનિટ્સમાં પૂરી થઈ જાય, પેનલેસ નથી હોતી. તો એ જ રીતે આ રોબોટિક સર્જરી મોતિયોની બાબતમાં કેવી રહે દર્દી માટે? આપણી પાસે જે રોબોટિક મશીન છે, હમ. રોબોટિક મશીન મોબાઈલ છે. ઓકે. બીજા નંબરમાં એમાં છે નેનો જૂલ એનર્જી છે, એટલે લો એનર્જી મશીન છે, એટલે ટિશ્યુ ફ્રેન્ડલી છે, એટલે જે લેઝરના લીધે જે ઇન્ફ્લામેશન કે સોજો હોય એ મિનિમલ હોય છે. બીજા નંબરમાં મોબાઈલ હોવાના લીધે ઓકે. આપણે મોતિયાનું ઓપરેશન એક જ સેટિંગમાં કરી શકીએ છીએ. જી. યુઝ્યુઅલી રોબોટિક સર્જરીમાં ગુજરાતમાં આપણા સિવાય બીજા બધા સેન્ટરમાં જ્યાં રોબોટિક સર્જરી અવેલેબલ છે, હા. અથવા તો ફ્લેક્સ સર્જરી અને બીજું કહેવામાં આવે, બરોબર. એ જે અવેલેબલ છે એ 2 સ્ટેપમાં કરતા હોય છે. હા. કે પહેલાં એક લેઝર શૂટમાં જઈ હા. અને લેઝર દ્વારા આ બધા સ્ટેપ કરવામાં આવે, હા. પછી ત્યાંથી પેશન્ટને ઊભા કરી અને મેજર ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવે, ઓકે. ત્યાં પેશન્ટને સુવડાવીને બધું જે કટિંગ કર્યું છે ક્લીન કરી અને મણી મૂકવામાં આવે. બરોબર. આ 2 સ્ટેપમાં થતી હોય છે. ઓકે. જ્યારે આપણું મશીન મોબાઈલ હોવાના લીધે હા. સિંગલ સેટિંગમાં સર્જરી થઈ જતી હોય છે. ધીસ ઇઝ ધ બિગેસ્ટ એડવાન્ટેજ ફોર ધ પેશન્ટ ઇન પેશન્ટ સાયકોલોજી. કારણ કે તમારું કાંઈ પણ પ્રોસિજર કરવાની છે, એક ઓટીમાં લઈ જાય છે, ત્યાં સુવડાવે છે, બધું પ્રોસિજર કરે છે, વળી પછી ત્યાંથી બીસી કરે છે અને બીજા ઓટીમાં લઈ જાય છે, પાછું પ્રોસિજર કરે છે. તો એ ઓલ્ડ એજમાં એ પ્રકારની જે કાંઈ સાયકોલોજીકલ ટ્રોમા છે એ આપણા આ મોબાઈલ મશીન હોવાના લીધે આપણે અવોઇડ કરી શકતા હોય છે. ઓકે. તો આવું મશીન તમે જે વાત કરો છો એ પ્રમાણે ગુજરાતમાં માત્ર અત્યારે એક જ હશે? ગુજરાતમાં અત્યારે 2 મશીન આવા છે, હા. પણ આપણે જે એક જ હોસ્પિટલમાં સિંગલ સિટિંગમાં સર્જરી કરીએ છીએ અત્યારે. સિંગલ સિટિંગમાં બીજે નથી થતી. બીજે તમે કીધું એમ હા. 2 સિટિંગ તો કરવા જ પડે છે, એક અલગ પ્રોસેસ માટે હા. અને પછી સર્જરી પેલું ક્લીન કરવા કોમ્પિટિટિવ માટે. કંપની ધેર મશીન ઇઝ અ લિટલ બિટ બિગર. ઓકે. એમઆરઆઈ મશીન જેવું હોય, પેશન્ટ અંદર આખું મશીન અંદર જતું હોય, હા. એટલે મશીન આખું આંખ ઉપર આવતું હોય, એ બી એક વધારાનું પેશન્ટ માટે જ્યારે થોડુંક ફોબિયાવાળું હોય. હા. જ્યારે વાલ આપણે ખાલી રોબોટિક આમ જ છે કે જેટલું આંખ ઉપર આટલું જ આવતું હોય છે, એટલે પેશન્ટને એવું લાગે ખાલી આંખ દબાવેલી છે, બરાબર. અથવા તો મશીનનો અવાજ આવતો હોય કે જે કાંઈ સક્શનના લીધે આંખ ઉપર પ્રેશર આવતું હોય, એના સિવાય પેશન્ટને વધારે કાંઈ ફીલ થતું નહોતું. સર્જરી માટેની આખી પ્રક્રિયામાં સમય કેટલોક લેતું હશે? લેઝર પાર્ટ ઇઝ વિધિન 2 મિનિટ. ઓકે. 1 મિનિટ છે એ આખું મશીન ડોક કર્યા પછી આખી આંખને સ્કેન કરતું હોય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી કે ભાઈ લેન્સ ક્યાં છે, કેપ્સ્યુલર એક્સિસ ક્યાં છે, કોર્નિયા ક્યાં છે. એ આખું મશીન ઓસીટી કરી અને જજ કરી લે કે પેશન્ટની આંખ અહીંયા છે, અહીંયા આ સ્ટેપ આટલા માઇક્રોનમાં આટલું લેઝર ફાયર કરવાનું છે. એ આખું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી પેશન્ટ જજ કરી લેતું હોય અને લેઝર ફાયર પ્રોસિજર અરાઉન્ડ ઇટ્સ 45 સેકન્ડ અરાઉન્ડ. 45 ઓનલી? Laser fire duration is little bit, but analysis and artificial intelligence it take around 1 or 1.5 minutes. એટલે આમ ટોટલ જોવા જઈએ તો Within 2 minutes. મેક્સિમમ 3 મિનિટ 3 મિનિટ્સની અંદર કમ્પ્લીટ થઈ જાય. ઓકે, ધેટ્સ ગ્રેટ. પછી બીજું કે આ મોતિયોની જ્યારે વાત આવતી હોય ત્યારે આપણે હમણાં અગાઉ ચર્ચા કરી એમ મણી કયો બેસાડવો અને શું બેસાડવું, કારણ કે મોતિયો પછી મણી તો તરત જ આવે જ. તો મણી બેસાડ્યા પછી એવી પરિસ્થિતિ પાછી આવે ખરી કે વ્યક્તિએ ચશ્મા પહેરવા પડે આ રોબોટિક સર્જરી કરી હોય તો પણ? કે મણી છે એ યુઝ્યુઅલી આપણે પહેલાં જ મેં નોર્મલ એનેટોમીની વાત કરી એમ કુદરતી લેન્સ છે 20 પાવરનો છે. ઓકે. બરાબર. હવે એ લેન્સ કાઢી અને બીજો આપણે જે એપ્રોપ્રિએટ પાવરનો જ્યારે લેન્સ મૂકીએ છીએ, જી. તો એ જે આપણે ટાર્ગેટ કર્યો છે, દાખલા તરીકે એક પેશન્ટમાં આપણે એવું ઈચ્છીએ છીએ કે આને દૂરનો 1 નંબર આવે. અર્લીયર ડેઝ મને યાદ છે કાલાવડમાં જ્યારે હું પ્રેક્ટિસ કરતો તો પ્રીમિયમ લેન્સ માટે અફોર્ડિંગ વર્ગ ઓછો હતો. ઓકે. પણ મારે એવી ઈચ્છા હતી કે ભાઈ એ લોકો ચશ્માની બહુ જરૂર ન પડે તો શું કરવાનું કે દૂરમાં એકાદ નંબર રાખી દે તો નજીકનું એનું રસોડાનું કે રૂટીન કામ હોય એ પણ 1 નંબરથી નજીકનું ફોકસ બી થઈ જાય અને દૂરનું પણ થઈ જાય. ઓકે. અને 2 કામ ચાલતા હતા. બરાબર. ઘણી વખત અમે એમાં માઇક્રોમોનો કરતા હોય, એક આંખને દૂરમાં પાવરફુલ કરી અને એક નજીરમાં મોનોફોકલ મૂકી. પણ એના સિવાયનું જે હવેના જે બધા લેટેસ્ટ એડવાન્સ લેન્સીસ આવી ગયા છે, દેટ ઇઝ કોલ્ડ મલ્ટીફોકલ, ટ્રાયફોકલ, EDOF એન્ડ ઓલ. બરાબર. અને લેટેસ્ટ જે અત્યારે ઇન્ડિયામાં જે ફર્સ્ટ લેન્સ આપણે ઇમ્પ્લાન્ટ કર્યો. ઓહો, ઇન્ડિયામાં ફર્સ્ટ? ઇન્ડિયામાં ફર્સ્ટ. દેટ ઇઝ કોલ્ડ ફેમ્ટિસ. દેટ ઇઝ અ રોબોટિક લેન્સ. અને એનું ડિફરન્સ થોડું તમને ડિટેલમાં હું પછી કહું. પણ આ બધા જે કાંઈ લેન્સીસ હોય છે
એમાં ટેકનોલોજીકલ વેરિએશન હોય છે. ઓકે. દાખલા તરીકે મોનોફોકલ છે તો જે લેન્સનો જે પાવર છે એ પાવર ઉપર જ્યાં ફોકસ કર્યો જેટલા નંબર સેટ કર્યા એ આવી ગયા. દેટ્સ ઓલ. પછીનો જે લેન્સ આવે છે એ ટ્રાયફોકલ આવે છે કે જેમાં નજીક પણ દેખાય, વચ્ચે પણ દેખાય અને દૂર પણ દેખાય. દૂરનું બરોબર. હવે એ લેન્સની ટેકનોલોજી એ પ્રકારની હોય છે કે લેન્સની વચ્ચે રિંગ જેવું હોય. ધેટ ઇઝ Okay. કોલ્ડ ડિફ્રેક્ટિવ લેન્સ. હા. કે એ રિંગમાંથી નજીકનું ફોકસ હોય અને વચ્ચેના ભાગમાંથી દૂરનું ફોકસ હોય. બરોબર. પણ એ લેન્સનો ડિસએડવાન્ટેજ એવો છે કે જેની એક્ટિવ લાઇફસ્ટાઇલ છે કે જેને રાતે 4 વ્હીલ 2 વ્હીલ ચલાવવાનું છે. ઓકે. તો વાઇલ લાઇટિંગ એ લોકોને ગોસ્ટ ઇમેજ દેખાય અથવા તો રિંગ એપ્રિશિએટ થાય ઓકે. અથવા તો જે ક્વોલિટી વિઝન છે એ કોમ્પ્રોમાઇઝ થતું હતું બિકોઝ કે એમાં લાઇટ લોસ થવાના ચાન્સીસ 12% લગી. બરોબર. જે રૂટીન લાઇટ હોય, જે ક્વોલિટી ચિત્ર હોય એમાં ડિફરન્સ પડતો હતો. જી. તો એના સોલ્યુશનના ભાગરૂપે એક ઇડોફ કરીને લેન્સ લોન્ચ કર્યો કે ઇડોફ લેન્સની અંદર કેવું છે કે નિયરમાં નથી વિઝન, આટલેથી દેખાશે. બરોબર. એટલે જો રૂટીન એક્ટિવ લાઈફ છે હા. એ એમાં કવર થઈ જાય, પણ નિયર વિઝન માટે એકાદ નંબરના ચશ્માની જરૂર એમને પહેરવા પડે. પડે. એટલે વાંચવા માટે કે એના માટે જ ખાલી એમને જરૂર પડે. હા. જી. પણ એનો એડવાન્ટેજ એવો કે જે રિંગોની સંખ્યા હતી ઘટી ગઈ. ઓકે. એટલે જેથી કરીને છે રાતે ડ્રાઇવિંગમાં એમાં એને જે ડિસ્કમ્ફર્ટ થતું હતું એમાં નલિફાય કરી શકાણું. લાઇટ લોસ છે એઝ કમ્પેર ટુ ટ્રાયફોકલ થોડું ઓછું કરવાનું, 10-12% થઈ ગયું, જેમાં 17-18% જેટલી લાઇટ લોસ થતી હતી. એટલે ક્વોલિટી ઓફ વિઝન પણ ઇમ્પ્રૂવ થયું અને નાઇટના જે કંઈ ગ્લેયર હેલોઝના જે કંઈ જે પ્રોબ્લેમ્સ હતા એ સોલ્વ થઈ ગયા. જી. બીજું મોતિયોની બાબતમાં એક એ સાંભળતા હોય કે કોઈ વ્યક્તિને બંને આંખમાં મોતિયો આવી ગયા છે અને મોતિયો પાકી ગયા છે. તો આપણે જે પરંપરાગત પદ્ધતિ હતી ને એમાં શું થતું કે પેલા કોઈ એક આંખનું ઓપરેશન કરે, પછી એ હીલ થાય, પ્રોપર થાય અને પછી જ બીજી આંખનું થાય. કારણ કે એક સાથે જો બંને આંખનું કરે તો એ સંપૂર્ણ થોડા સમયમાં તો બ્લાઇન્ડનેસ આવી જાય ને બીજા ઉપર ડિપેન્ડન્ટ થઈ જવું પડે ને એમ. આ રોબોટિક સર્જરીની અંદર અલગ અલગ બંને આંખોનું કરવું પડે કે એક સાથે બંને આંખોનું થઈ શકે? અત્યારના જે ગવર્મેન્ટ ક્રાઇટેરિયા છે, જી. ગવર્મેન્ટની જે ગાઈડલાઇન છે એ પ્રમાણે દે આર ઇન્સિસ્ટિંગ કે યુ હેવ ટુ ડુ સેપરેટ સર્જરી. ઓકે. પણ ઇન પાસ્ટ આઈ ઓલ્સો ડીડ અ બાયોલેટરલ સર્જરી. ઇન્ડિયામાં પણ ઘણા બધા સેન્ટરો છે કે જ્યાં ધે પ્રિફર્ડ બાયોલેટરલ સર્જરી. ઓકે. અને સર્જરીમાં કેટરેક્ટ સર્જરીનું જે ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ છે તો એ એડવાન્સમેન્ટ એટલી હદે છે કે સર્જિકલી તો કોઈ પ્રોબ્લેમ થવાનો જ નથી. બરોબર. પણ જે રિસ્ક હોય છે ઇન્ફેક્શનનું હોય. ઓકે. કે while you are doing a bilateral and there is an infection, then patient બંને આંખો. blind. હા, યસ. So that is the biggest risk. પણ હવે પછીના જે સ્ટરિલિટી ક્રાઇટેરિયા છે એ એટલા બધા હોય છે. આપણે ખુદ છે ઇન્ટરનેશનલ ક્રાઇટેરિયા ટોટલી પ્રી ઓપરેટિવ અને પર ઓપરેટિવ અને પોસ્ટ ઓપરેટિવ આપણે ફોલો કરીએ છીએ. બરોબર. કે જેથી કરીને પેશન્ટને કોઈ પણ જાતના ઇન્ફેક્શનનું ક્યારેય રિસ્ક રહેતું નથી. જી. સો અત્યારે ઇન આર પ્રેક્ટિસ વી આર નોટ ડુઈંગ બાયોલેટરલ સર્જરી એટ પ્રેઝન્ટ. હા, કારણ કે સરકારના રૂલ્સ છે એટલા માટે. બરોબર. પણ સર્ટેન પીરિયડ, દાખલા તરીકે કોઈ પેશન્ટ મેન્ટલી રિટાયર્ડ છે અને એને જીએ આપીને જ એનેસ્થેસિયા આપીને ઓપરેટ કરવાનું છે, દેર ઇઝ અ રિસ્ક કે ભાઈ બીજી વાર પેશન્ટ આવી જ નથી શકે એમ, અથવા તો જેને બેયમાં હાવ મોતિયા પાકી જ ગયા છે, રેલાઈ જ ગયા છે, દેર ઇઝ નો ઓલ્ટરનેટિવ, વી કેન નોટ વેઇટ. એવા બધા એમાં સ્પેશિયલ કેસમાં વી આર એપ્રોચ. બરોબર. કારણ કે પરિસ્થિતિ ઉપર ડિપેન્ડ્સ છે. તમે જેમ કહ્યું એમ કે જો તમે તાત્કાલિક બંનેની સર્જરી નહીં કરો તો એની આંખ ડેમેજ થવાની પૂરેપૂરી શક્યતા છે. તો એવા સંજોગોની અંદર એક ડૉક્ટર તરીકે દર્દીના હિતમાં કેટલીક વખત આ નિર્ણય લેવાતો હોય છે. સાહેબ, હમણાં આપે જે રોબોટિક લેન્સની વાત કરી કે સમગ્ર ભારતમાં સૌથી પહેલું આ રોબોટિક લેન્સનો ઉપયોગ આપે કર્યો. તો આપની પાસેથી એ જાણવું છે કે જ્યારે પરંપરાગત લેન્સ અવેલેબલ છે જ, મળે જ છે, લોકોએ બેસાડે જ છે, તો રોબોટિક લેન્સ શા માટે? એ પહેલાં પરંપરાગત લેન્સ આપણા જે છે એના કરતાં આ રોબોટિક લેન્સ અલગ કઈ રીતે પડે છે, જુદા કઈ રીતે પડે છે, એ એક તો જાણવું છે. રોબોટિક લેન્સ જે છે જી. એ એકચ્યુઅલી ધીસ ઇઝ ધ વન કાઇન્ડ ઓફ રિફ્રેક્ટિવ લેન્સ. ઓકે. સેગમેન્ટલ રિફ્રેક્ટિવ લેન્સ. જી. રિફ્રેક્ટિવ સેગમેન્ટલ મીન્સ કે જે લેન્સ છે હા, એના નીચેના ભાગમાં પાવર છે. બરોબર. બરાબર. પાવર છે પ્લસ એની એક સ્પેશિયલ ડિઝાઇન છે કે વચ્ચેના ભાગમાં એ પાવર ક્યાં આવતો નથી. એટલે કે ડિસ્ટન્સ વિઝન કોમ્પ્રોમાઇઝ નથી થતું.
મતલબ જે પરંપરાગત જે ટ્રાયફોકલ લેન્સીસ હોય છે જી તો એમાં લાઇટ લોસ 12% લગીનો હોય છે જે ક્વોલિટી વિઝનનો કોમ્પ્રોમાઇઝ થતો હોય છે. એની અંદર રિંગના રૂપમાં પાવર આપેલો છે. બરોબર. તો રિંગવાળો લેન્સ જ્યારે ઇન ધ બેગ મૂકવામાં આવે તો બેગમાં મૂકીએ ત્યારે બેગનું સેન્ટર હશે અહીંયા લેન્સ રહેશે. બરોબર. તો ઘણી વખત કિકીનું સેન્ટર બેગનું સેન્ટર બેનું એલાઇનમેન્ટ નહીં હોય તો એ અપ ટુ માર્ક કામ નહીં કરી શકે. અને એના માટેના જે ઇવેલ્યુએશન ક્રાઇટેરિયા હોય છે એના મશીન થોડા ખર્ચાળ હોય છે એટલે બધા ડૉક્ટરો માટે પણ અફોર્ડિંગ પણ નથી હોતા. અને ઘણા બધા પેશન્ટમાં ટ્રાયફોકલ લેન્સ મૂકી નથી શકાતા. ઓકે. because of that reason. Angle alpha and kappa and all, that is the part of the science. બરોબર. પણ જ્યારે રોબોટિક લેન્સ એવો લેન્સ છે કે રોબોટની મદદથી ફેમ્ટોસેકન્ડની મદદથી આપણે કેપ્સ્યુલર એક્સિસ બનાવેલી હોય છે. કેપ્સ્યુલર એક્સિસની અંદર 360 ડિગ્રી એને ક્લિપ કરવાનો હોય. અંદર બેગમાં લેન્સ મૂકી દીધો પછી એની ક્લિપ છે 360 ડિગ્રી બહાર કાઢી અને જે સાયકલમાં ટ્યુબમાં ટાયર જે રીતે ચડાવતો એમ આખો ચડાવવાનો હોય છે. એટલે જે 360 ડિગ્રી કેપ્સ્યુલર એક્સિસની સાઇઝ 5.1 કે 5.2 કે જે આપણે કરેલી હોય અને લેન્સની સાઇઝ બે ફિક્સ હોય એટલે આખો લેન્સ છે એમાં ફિક્સ થઈ જતો હોય. બરોબર. તો જે લેન્સનું સેન્ટ્રેશન છે અને આંખનું વિઝનનું સેન્ટર છે બિફોર સર્જરી આપણે ડિસાઇડ કરી શકતા હોય અને એ જ સેન્ટરને આપણે એલાઇન કરી શકતા હોય. જેમ આપણે આ ચશ્માનો લેન્સ છે તેનું સેન્ટ્રેશન ને બધું હોય, થોડોક પણ લેન્સ આ રીતે પહેરીએ તો ક્વોલિટી વિઝન કોમ્પ્રોમાઇઝ થતું હોય. સેમ with the help of the robotic lens we can target the center. Okay. With the help of the robotic machine and we achieve that alignment. અને બીજો પાર્ટ કે એમાં જે પાવર છે એમાં લાઇટ લોસ છે લેસ દેન 5%. એટલે જે ક્વોલિટી વિઝન છે રાતે અંજાવાનું પ્રમાણ છે એ ઓલમોસ્ટ નલિફાઈ થતું હોય છે. જી. બીજા નંબરમાં લેન્સ આગળ રહેતો હોય, ઇન્ટિરિયર કેપ્સ્યુલ જે આપણે સીસીસી બનાવે એમાં એંગેજ થતો હોય, હાવ અંદર બેગમાં પાછળ ન રહેવાના બદલે. તો બિગેસ્ટ એડવાન્ટેજ કે આઈરિસ અને લેન્સ વચ્ચેની જે જગ્યા પડતી હોય એના લીધે ઘણા પેશન્ટને સાઈડમાં અહીંયામાં લીટો હોય એવું અહીંથી દબાતું હોય એવું ઘણા પેશન્ટમાં મેં કમ્પ્લેન સાંભળી હોય. દેટ ઇઝ કોલ્ડ નેગેટિવ ડિસ્પ્રોટોપ્સિયા. બરોબર. તો આ લેન્સ આગળ રહેવાના લીધે આઈરિસની ખૂબ નજીક હોય તો આ ગેપ ન પડતો હોય. તો નેગેટિવ ડિસ્પ્રોટોપ્સિયાની કમ્પ્લેન પેશન્ટમાં નથી હોતી. ધીસ ઇઝ વન કાઇન્ડ ઓફ ધ બિગેસ્ટ એડવાન્ટેજ વિથ ધીસ લેન્સ. એટલે કે લાઇટ લોસ, નેગેટિવ ડિસ્પ્રોટોપ્સિયા, પરફેક્ટ સેન્ટ્રેશન પ્લસ જ્યારે આ કોઈ પણ લેન્સ મૂકવાના થાય એમાં જો ડિગ્રીવાળો લેન્સ મૂકવાનો થાય દેટ ઇઝ કોલ્ડ ટોરિક લેન્સ. તો આ લેન્સ આપણે કેપ્સ્યુલમાં ફિક્સ કરી દીધો તો ઇટ કેન નોટ બી રોટેટ. ઓકે. એટલે જે આ ડિગ્રી ઉપર આપણે જ્યાં મણી મૂકવું ત્યાં મૂકી શકતા હોય અને એ પછી લેન્સ હાલતો નથી. જ્યારે ઇન ધ બેગ મૂકેલો કોઈ પણ લેન્સ હોય, અંદર બેગમાં મૂકેલો લેન્સ છે એ ફ્રી હોય તો 5 થી 10 ડિગ્રી એની રીતે રોટેટ થઈ શકે. જ્યારે આ લેન્સ છે એ રોટેશન બિલકુલ થતું નથી હોતું. એટલે ધીઝ આર ધ 3-4 બેસ્ટ થિંગ વિથ ધીસ લેન્સ. આ લેન્સના આ 3-4 મેઇન ફાયદા છે. અને બીજા નંબરમાં જે ટ્રાયફોકલ જેમાં ન મૂકી શકાતો હોય એવા બધામાં પણ આ લેન્સ મૂકી શકાય છે. ધીસ ઇઝ ધ બિગેસ્ટ એડવાન્ટેજ. યસ. હવે તમે જે આ વાત કરી આખી રોબોટિક લેન્સની, જે કંઈ પણ ટેકનિકલ વાત કરી, પણ સરળતાથી મને એટલી ખબર પડે કે ક્વોલિટી વાઇઝ બહુ જ સરસ છે. કોઈ આ વાત સાંભળી અને એને મોતિયાનું ઓપરેશન કરાવવાનું છે ને એવું વિચારે કે મારે હવે આ રોબોટિક લેન્સ મૂકવો છે, એ કોઈ એવા આઈ સર્જન પાસે જાય છે કે જે આઈ સર્જન રોબોટિક સર્જરી નથી કરતા, નોર્મલ સર્જરી કરે છે. અને આ પેશન્ટ એમ કહે કે મેં એક સાંભળ્યું હતું ને મારે આ રોબોટિક લેન્સ છે એ મૂકવો છે, તો એ થઈ શકે? ફેમ્ટિસ લેન્સ માટેનો એક ફિક્સ ક્રાઇટેરિયા છે ધ સાઇઝ ઓફ ધ સીસીસી. કેપ્સ્યુલર એક્સિસની સાઇઝ સેન્ટ્રેશન છે એ લેઝર દ્વારા જ, ફેમ્ટોસેકન્ડ લેઝર દ્વારા જ એઆઈની મદદથી જ આપણે બની શકાતા હોય. એટલે મેન્યુઅલી જે કાંઈ સર્જન કોઈ પણ ઓપરેટ કરતા હોય એના માટે શક્ય રોબોટિક સર્જરી થાય તો જ એ, કારણ કે એમાં પરફેક્શન જે છે એ બહુ મહત્વનું છે. એક્ઝેક્ટલી. જી. એક છેલ્લો ક્વેશ્ચન આમાં કે અલગ અલગ વયની વ્યક્તિઓ આ મોતિયો માટે આવતી હોય છે, તો આ રોબોટિક લેન્સ જે છે એ રોબોટિક લેન્સ વય પ્રમાણે કઈ રીતે અસર કરતા હોય છે? ફેમ્ટિસ લેન્સ છે એ આફ્ટર કેટરેક્ટ સર્જરી એ ઇમ્પ્લાન્ટ કરવાનો લેન્સ છે. બરોબર. બીજા નંબરમાં
ધેર ઇઝ નથિંગ લાઈક એન એજ ક્રાઇટેરિયા. ઓકે. આ ઉંમરમાં જ આને મૂકી શકાય ને આ ઉંમરમાં ના મૂકી શકાય એવું કશું જ છે જ નહીં. કોઈ પણ ઉંમરમાં પણ મૂકી શકાય છે. ટૂંકમાં ગમે એમાં મૂકી શકાતા. પણ હા, કોઈ પણ લેન્સ મૂકતા પહેલાં એનું જે પ્રી ઓપ એવેલ્યુએશન છે ધેર મસ્ટ, ઓકે. કે પ્રી ઓપરેટિવલી એનું બાકીનું જે બધું છે એ નોર્મલ હોય તો જ મૂકી શકાતા હોય છે કોઈ પણ લેન્સ. ઓકે. સાવ છેલ્લો ક્વેશ્ચન એક કે આ 3 એપિસોડમાં તમારી સાથે બધી વાતો કરી અને ઘણી બધી માહિતી ટૂંકા સમયમાં પણ અમને જાણવા મળી. એક એ પણ ખબર પડી કે ડૉક્ટર અનુરત સાવલિયા આટલું બધું દોડ્યા કરે, આટલું બધું કામ કરે, લોકો માટે પણ તમે સેવાકીય પ્રવૃત્તિઓ પણ એટલી કરો, તમારો પ્રોફેશન, તમારું ફેમિલી, બધાને તમે સાથે રાખીને કામ કરો. તમને એનર્જી ક્યાંથી મળે? કારણ કે ફૂડથી તો એનર્જી મળે જ, એ એક એનર્જી છે. પણ આ કામ કરવા માટે માત્ર ફૂડની એનર્જી ના હોય, ફૂડ સિવાયની બીજી એનર્જી પણ મળતી હોય, જેને હું સીધી રીતે તમને કહું તો સેટિસ્ફેક્શન, કે મને આમ મજા આવી જાય એમ. રૂટીન કાલાવડની અંદર જ્યારે અર્લી ડેઝમાં પ્રેક્ટિસ કરતા ત્યારની વાત કરું તો ઘણા બધા પેશન્ટ એવા હતા. એમાંનો એક ઇન્સિડન્સ મને ખાસ યાદ છે કે બહુ 70 વર્ષના દાદા હતા. બે આંખમાં મોતિયો સાવ પાકી ગયો તો, સાવ બ્લાઇન્ડ હતા. બરોબર. અને અર્લિયર મેન્યુઅલ સર્જરી કરતો. ઓપરેશન કર્યા પછી પટ્ટી મારેલી હતી. બીજે દિવસે સવારે જ્યારે બતાવવા આવે છે અને એ પટ્ટી ખોલ્યા પછી દાદાના રિએક્શન એવા હતા કે સીધા ચેર ઉપરથી ઊભા થઈને સીધા ડાન્સ કરવા માંડ્યા. ઓહો. અને હું થોડીક વાર માટે શોકિંગ હતો, સરપ્રાઇઝિંગ હતો, વોટ ધીસ. પણ દાદાના એક્સપ્રેશન એવા હતા કે મને ચોખ્ખું દેખાવા માંડ્યું એવું નહીં, સાહેબ હું જુવાન થઈ ગયો. વાહ. અને ધીસ કાઇન્ડ ઓફ ધ ઇન્સિડન્ટ્સ એ તમને ઇન્સ્પાયર કરે છે અને તમને સોર્સ ઓફ એનર્જી. કારણ કે મેં એ એરિયાથી માંડીને અહીંયા બધે વડીલોને એટલા બધા બ્લેસિંગ મળ્યા છે. એટલે ઘણી વખત હું મારી ટીમને કહેતો હોય કે ભાઈ તમારા આશીર્વાદનો આપણો થપ્પો પડ્યો છે, જેને જોતા હોય લઈ લેજો, લઈ જજો. આમાં વધી ગયા છે એમ. એટલે ધીઝ આર ધ થિંગ. અને જ્યારે બી અઘરું કામ કરવું પડ્યું છે, અઘરા ઓપરેશન કરવા પડે, કારણ કે પેરીફરીમાં તમે એકલા ડૉક્ટર તરીકે હો અને નોન અફોર્ડિંગ પેશન્ટ હોય, બરાબર, તો એની જ્યારે તમારે કોમ્પ્લિકેટેડ સર્જરી કરવી પડી હોય અને એમાં તમે 100% સક્સેસ ગયા હોય ત્યારે એની ખુશીનો એક ઇન્સિડન્સ તમારી એ શેર કરું. એ એક નાની ઉંમરનો ભાઈ છે, 24-25 વર્ષનો. ઓકે. એક ભાઈને ત્યાં હેલ્પ કરવા જાય છે, કોઈ કામ માટે લાકડા ફાડવા, એને લાગે છે આંખમાં, આંખ ફૂટી જાય છે. મારી પાસે સર્જરી માટે આવે છે. પેલો ભાઈ છે જેને ત્યાં કામ કરવા આવ્યો, એને બહુ ખર્ચા નથી કરવા, એને ગમે એમ કરીને મારી પાસે ઓપરેટ કરાવું છું. બરોબર. હું એને સમજાવું છું કે ભાઈ આ કોમ્પ્લિકેટેડ સર્જરી છે, આમાં 2 ડૉક્ટરોની જરૂર પડે, પડદાના સાહેબની જરૂર પડે. પણ ઇન્સિસ એવું કરે છે કે ના સાહેબ, આ પેશન્ટ બહુ પુઅર છે ને ક્યાંય જશે નહીં, તમે જ કંઈક કરી દો. અને સમહાઉ હું ઓપરેટ કરું છું. ઓકે. અને વિધિન 5-7 હજારમાં એ ઓપરેટ કરી દઉં છું. જી. અને પેશન્ટને 100% રિકવરી મળે છે. સેમ ઇન્સિડન્સ 15 દિવસ પછી એક બીજો 40-45 વર્ષનો ભાઈ છે, એની હારે બને છે. પોતાના ખેતરમાં કામ કરતો હોય છે. હું એને સેમ વસ્તુ સમજાવું છું કે આમાં આટલું બધું લાગી ગયું છે ને તમારે પડદાના સાહેબ પાસે કરાવડાવવું પડે ને આ રીતે કરાવવું પડે. સેમ પેશન્ટ મારી સલાહ માનીને બીજે ઓપરેટ કરાવવા જાય છે. ઓકે. 2 વાર ઓપરેશનો થાય છે. 50,000થી ઉપર એનો ખર્ચો થાય છે. પણ જ્યારે હું 3 મહિના પછી 2 પેશન્ટ જોઉં છું, એક પેશન્ટને પૂરેપૂરો 100% રિકવરી છે અને બીજું પેશન્ટ સારામાં, હું જેનામાં બિલીવ કરતો એવા સર્જન પાસે ઓપરેટ થાય છે, છતાં પણ આના કરતાં 50% પણ રિઝલ્ટ નથી. ત્યારે હું કુદરતનો પાડ માનું છું કે કુદરત કંઈક મારી પાસે એવું કરાવવા માંગે છે, બીઇંગ અ સર્જન. યસ. કારણ કે સર્જિકલ સ્કિલ છે ને એ તો given by a God. યસ. અને આ હું ફર્મલી બિલીવ છું. ડૉક્ટર સાવલિયા કાંઈ ઓપરેટ કરે છે ને બહુ સારું થાય છે, નોટ લાઈક દેટ. ગોડ મેક મી અ ઇન્સ્ટ્રુમેન્ટ ટુ ડુ દેટ. આવું મારું ફર્મ બિલીવ છે. યસ. એટલે મારો પ્રયત્ન અને પરમાત્માની કૃપા, એ બંને જ્યારે ભેગું થાય છે, કારણ કે તમે આ ઇન્સિડન્ટ જે કીધો તો એ સ્પષ્ટપણે બતાવે છે કે કેટલીક વખત કુદરતના સહકાર વગર, કુદરતની સહાય વગર આપણે કંઈ કરી નથી શકતા હોતા એમ. એક્ઝેક્ટલી. અને તમારી જે ભાવના છે ને, જે કામ કરતી વખતે તમારી ભાવના, પહેલું તમે જે પેલા છોકરાવાળો ઇન્સિડન્ટ કીધો કે એમને વાગ્યું ને, તો એ વખતે તમારા હૃદયની જે ભાવના હશે ને, એ કુદરતે સમજી અને કુદરતે એના માટે રિસ્પોન્સ આપ્યો હશે કે તારા હૃદયની ભાવના આ છે, તો ચલ હું તને રિસ્પોન્સ કરું. એક્ઝેક્ટલી. 2 things I would like to add. One, જ્યારે એક
27 યર એજ હમ. પ્રાઇવેટ, આઈ થિંક આપણે આગળ ટોકમાં લગભગ કહી દીધું હમ. કે 27 વર્ષની ઉંમરે જેના મધર ફાધર ડાક્ટર ના હોય અને પ્રાઇવેટ પોતાનું સેટઅપ હોય, that is one of the achievement in Gujarat. યસ યસ યસ. Might be not heard. બીજું, I'm operating the right eye with the right hand, left eye with the left hand. ઓહો, હા હા, ક્યાં બાત. આ કુદરતના પેલા આશીર્વાદ હોય કે જ્યારે તમે આંખ જેવી હાઈલી સ્કિલ સર્જરી તમે બોથાય ઓપરેટ કરી શકતા, તો ઇટ્સ ઓલ્સો અ બ્લેસિંગ ઓફ ગોડ. એટલે વડીલોના આશીર્વાદ, પછી દર્દીઓને મળેલી સંતુષ્ટિથી પરમાત્માને કરેલી પ્રાર્થનાઓ, એનું ફળ, માતા પિતાના આશીર્વાદ, આ બધું જ ભેગું થાય ત્યારે જ આ શક્ય બને. છેલ્લે કરતાં આમ તો વાત પૂરી કરવાની ઈચ્છા થતી જ નથી, પણ હવે આ લાસ્ટ ક્વેશ્ચન, આ 3 પાર્ટ જ્યારે આપણે પૂરા કરીએ છીએ ત્યારે આઈ સર્જન તરીકે તમે લોકોને એવી શું સલાહ આપો કે જેથી કરીને લોકો પોતાની આંખને વધારે સારી રીતે જાળવી શકે? એને એવું શું કરવું જોઈએ? શું એવી એકાદ 2 બાબત જેને આપણે ટિપ્સ કહીએ, ટિપ્સ, કે જેથી કરીને લોકો પોતાની આંખને વધારે સારી રીતે જાળવી શકે? એક તો આંખ છે અમૂલ્ય અંગ છે, યસ આ કોઈ ભૂલવું ના છે. યસ. અને જ્યારે અત્યારે નેક્સ્ટ જનરેશનના કિડ્સ માટે પેરેન્ટ્સ કોઈ એક કામમાં બિઝી છે ત્યારે નાના બાળકોને મોબાઈલ આપી દેતા હોય જી. છે, અથવા તો બાળક તોફાન કરે છે, બાળક જમતું નથી, એના માટે મોબાઈલનું પ્રલોભન આપી એને જમાડે છે, રમાડે છે, જી. દેટ ઇઝ ધ રોંગ. ઓકે વી હેવ ટુ બી ચેન્જ દેટ પાર્ટ. ઓકે. અને ડિજિટલ ફાસ્ટ છે એ હવે બધાએ કરવું જોઈએ, ઇવન મારે પણ કરવું છે ઓકે ઓકે. કે ભાઈ અઠવાડિયામાં 1 દિવસ મોબાઈલ નહીં અડવો જોઈએ, અથવા તો 5-7 કલાક મોબાઈલ વગર પણ રહેવાની ટેવ પાડવી જોઈએ, કે જે નાના ચેન્જ છે, પણ ઓક્યુલર હાઇજીન માટે, ઓક્યુલર હેલ્થ માટે અને સાયકોલોજીકલ, કારણ કે શોર્ટ ટર્મ મેમરી ધેર ઇઝ અ લોસ. Okay. ધીઝ આર ધ રીલ્સ એન્ડ ઓલ ઇમ્પેક્ટ ખાલી આઈને નહીં, બ્રેઇનને પણ અસર કરે છે. Yes. શોર્ટ ટર્મ મેમરી લોસ. સર્ટેન થિંગ્સ આપણે એવું ઘણીવાર એવું બને છે કે મેં તમને કીધું હોય ને પછી તમને કહેતા જ ભૂલી ગયો, હું કહું તમને અમે આમ યાદ કરી દે, બટ બિકોઝ ઓફ કે મેં ખાલી વિચાર્યું કે હું તમને આમ કહીશ, પણ મીનવાઇલ કહેવાને બદલે કંઈક વોટ્સએપમાં મેસેજ આવી ગયો, જોવાઈ ગયો અને પાછો ટોપિક ચેન્જ થઈ ગયો. હા, આ ઢીંગલા બધાય દાંત કાઢશે, બધાય રેકોક વાળા ઉભીનું હશે. બરોબર. This is the thing. ઢીંગલા સાથે નહીં, બધા મારા જેવી વ્યક્તિ સાથે બને. we are crossing 40, so it might be a little bit, પણ શોર્ટ ટર્મ મેમરી લોસ અને ઓક્યુલર હાઇજીન અને જંક ફૂડ અને છેલ્લું સેન્ટેન્સ નો આઈ રબિંગ, આંખ Okay. ચોરવાની સ્ટ્રિક્ટલી મનાય, Okay. આંખને હાથ અડાડવાનો નથી. ઓકે. જે લોકો આ આપણી વાત સાંભળી રહ્યા છે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા, એ લોકોને તમારે કોઈ એક સંદેશો આપવો હોય તો તમે શું સંદેશો આપો? જ્યારે મેડિકલ વ્યવસાયને સેવાનું, સ્વાર્થનું ને પરમાર્થનું ત્રિવેણી સંગમ તરીકે હું ગણું છું, ત્યારે અમારો અને અમારી ટીમનો કાયમી ગોલ એવો રહ્યો છે કે વી આર એડવાઇઝિંગ બેસ્ટ. એટલે કોઈ પણ પ્રોસિજર તમે કોઈ પણ સર્જન પાસે કરાવો, પણ એક મારો આગ્રહ એવો છે કે તમે અમારી ટીમ પાસે ઇવેલ્યુએશન લ્યો, એની એડવાઇસ લ્યો, અને પછી તમારે જ્યાં પણ કમ્ફર્ટેબલ હોય ત્યાં સિલેક્ટ કરી અને સર્જરી કરાવો. પણ એકવાર અમારી એડવાઇસ પ્રમાણે કરશો તો ડેફિનેટલી અમે તમારા જીવનમાં એક ઇમ્પેક્ટેડ રોલ કરી શકવાનો અમને પણ એક આનંદ થશે. ઓકે. એટલે નિર્ણય તમારો રહેશે, પણ તમે સલાહ લો. જે આ બાબતની અંદર કંઈ જાણે છે, સમજે છે, ઊંડા ઉતર્યા છે, નેશનલ ને ઇન્ટરનેશનલ કોન્ફરન્સો એટેન્ડ કરી છે, લેટેસ્ટ ટેકનોલોજીથી પરિચિત છે, કમસે કમ એક વખત મારી મૂલ્યવાન આંખ માટે, અમૂલ્ય આંખ માટે એક વખત એમની જોડે પરામર્શ કરવો જોઈએ, સલાહ લેવી જોઈએ, પછી આગળનું જે કંઈ પણ નિર્ણય લેવો એ લેવાય. સાવલિયા હોસ્પિટલના ઇનપુટ એમના માટે ગેમ ચેન્જર હશે. જી, થેન્ક યુ સાહેબ. એવો અમારું કમિટમેન્ટ છે. સાહેબ, તમે તમારો ખૂબ મૂલ્યવાન સમય આપ્યો. આટલા વ્યસ્ત તમારું જે શેડ્યુલ હોય એની વચ્ચે પણ તમે આ સમય વાર્તાલાપ માટે આપ્યો, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.